તો સુરતના અલથાણા અને ખજોદ વિસ્તારમાં કચરામાં લાગેલી આગનો મુદ્દો હવે ચૂંટણી પર અસર કરતો જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 29 સહિતના વિસ્તારોમાં રોડ, સ્ટ્રીટ લાઇટ અને ગંદા પાણી જેવી મૂળભૂત સમસ્યાઓથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। અલથાણા વિસ્તારમાં આવેલી આગમહાટ સોસાયટીના લોકોએ જણાવ્યું છે કે કચરામાં લાગેલી આગનો ધુમાડો ઘરમાં પ્રવેશી રહ્યો છે, જેને કારણે નાના બાળકોથી લઈ મોટા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહ્યો છે। 10 દિવસથી વધુ સમય થઈ જતા હોવા છતાં આગ બેકાબૂ છે। તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે કોઈ નેતા કે કોર્પોરેટર મુલાકાતે આવ્યા નથી। અનેક સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો આ વખતે મતદાનનો બહિષ્કાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। कि पिछले 10 दिन से यहाँ पे डंपिंग यार्ड में फायर लगी हुई है और उसके रिगार्डिंग कोई एक्शन लिया नहीं जा रहा है, जिसकी वजह से स्मोक बन रही है, डस्ट पैदा हो रहा है और सबसे बड़ी प्रॉब्लम जो आ रही है, हमें सांस लेने में दिक्कत आ रही है और बदबू तो अनलिमिटेड है, जिसकी वजह से हमें खिड़कियाँ बंद रखनी पड़ती हैं और बुजुर्गों को हमें दवाइयाँ देनी पड़ रही है। बच्चे नीचे खेलने नहीं आ पा रहे हैं क्योंकि उनका खेलना भी खराब हो गया है, मास्क पहन के घूमना पड़ रहा है। ये हालत आ गई है कि ये हमारे लिए एक छोटा लॉकडाउन जैसा लग रहा है। तो प्लीज़ हम ये कमेटी से, ये एसएमसी से हम रिक्वेस्ट करना चाहते हैं कि इसके लिए प्लीज़ एक्शन लीजिए, नहीं तो फिर कोई ना कोई रीज़न यहाँ पे 500 परिवार वाले हैं जो भुगत रहे हैं, तो वो ऐसा फिर कुछ स्टेप्स लेने पे मजबूर हो जाएंगे जो हम लेना नहीं चाहते बट लेना पड़ेगा, क्योंकि हमारी कार्रवाई कोई सुन ही नहीं रहा है, ना कोई इसको सॉल्व करने आ रहा है। तो फिर अगर आप लोग हमारा साथ नहीं देंगे तो हम आपका साथ नहीं दे पाएंगे। इसका रिएक्शन लीजिए, इसको बंद कराइए और अगर आप नहीं करते हैं तो फिर हम लीगली आपके अगेंस्ट में यहाँ पे बहिष्कार कर देंगे कि हम आप पे इस बार कोई वोटिंग नहीं। आज छेल्ला 10 દિવસથી लागेली आग એટલા બધા લેવલ પર આગળ વધે છે અને એને બુઝાતું નથી, એટલે એને લીધેનો જે બધો સ્મોક ધુમાડો એ બધા બાળકોને માટે અમારે માટે બહુ તકલીફ પડે છે। હું સિનિયર સિટીઝન છું, છતાં પણ કોઈ ધ્યાન આવતું નથી। આજે કેટલા વખત અહીંયા કોઈ કોર્પોરેટર નથી આવતું કે અમે અમારો પ્રોબ્લેમ કોને રજૂઆત કરી શકીએ। એટલે એના માટે હવે જે આ નેક્સ્ટ ઇલેક્શન આવી રહ્યું છે તો એની અસર એના પર ચોક્કસ પડશે એવું અમને લાગી રહ્યું છે। અમે આટલા 550 ફ્લેટ છે, 2000 વોટર છે, તો એ અમે આ ચૂંટણીમાં કમ્પ્લીટ બહિષ્કાર કરીશું। એ પહેલાં જો અમારો કોઈ પણ આવીને માણસ, કોર્પોરેટર કે કોઈ પણ હોય તે આવીને અમારી આ સમસ્યા પહેલાં સાંભળે અને તાત્કાલિક ધોરણે આ પાછળ ડમ્પિંગ સાઇટમાં જે કચરો અને આગ છે તે બંધ કરાવે, એને માટે